ધોળકા ખાતે એક મહિનાથી પાણીમાં દુર્વેશ સોસાયટી નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં। રજૂઆતોનો ઢગલો છતાં ઉકેલ શૂન્ય, બિલ્ડરોને નોટિસ આપી તંત્ર સંતોષમાં। રોગચાળાની ભીતિ વચ્ચે રહીશોની ગાંધીનગર જવાની ચીમકી। ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં મંબાઉલુમ મદ્રાસ સામે આવેલી દુર્વેશ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલા રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સોસાયટીમાં ગંદકી અને અસ્વચ્છતાની સ્થિતિ સર્જાઈ છે। લાંબા સમયથી પાણી ભરાયેલું રહેતા જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની ભીતિથી રહીશો ચિંતિત બન્યા છે। વરસાદી પાણીના નિકાલ માટે રહીશો દ્વારા નગરપાલિકા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે। રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા રહીશોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે દુર્વેશ સોસાયટીની આસપાસ નવી સોસાયટીઓના બાંધકામ દરમિયાન બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા પુરાણના કારણે વરસાદી પાણીના નિકાલના માર્ગો બંધ થઈ ગયા છે। પાણીના નિકાલનો રસ્તો બંધ થઈ જતાં વરસાદી પાણી દુર્વેશ સોસાયટીમાં જ ભરાઈ રહે છે। રહીશોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા બિલ્ડરોને નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે, પરંતુ જમીની હકીકત એ છે કે એક મહિનો વીતી ગયો હોવા છતાં પાણીનો નિકાલ થયો નથી। જો નોટિસ આપવાથી સમસ્યાનો ઉકેલ આવતો હોત તો આજે રહીશોને પાણી વચ્ચે રહેવાની ફરજ કેમ પડતી હોત, એવો સવાલ પણ રહીશો ઉઠાવી રહ્યા છે। એક મહિનો પાણી ભરાયું, અનેક રજૂઆતો થઈ છતાં તંત્રની આંખ કેમ નથી ખુલતી? પાણી ભરાવાને કારણે રહીશોના આરોગ્ય અને સ્વચ્છતા સામે પણ જોખમ ઊભું થયું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જો નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો નિકાલ કરી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો દુર્વેશ સોસાયટીના રહીશો ગાંધીનગર સુધી રજૂઆત કરવા મજબૂર બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર રહીશોની આ ચીમકી બાદ જાગે છે કે પછી ગાંધીનગર સુધી રજૂઆત પહોંચ્યા બાદ જ દુર્વેશ સોસાયટીના વરસાદી પાણીનો પ્રશ્ન ઉકેલાશે। દુર્વેશ સોસાયટીમાં એક મહિનાથી પાણી ભરાઈ ગયેલું છે, કોઈ નિકાલ કરતા નથી ને અમે મ્યુનિસિપાલિટીમાં વારીએ ઘડીએ જઈને આવીએ છીએ તો કે અમે બિલ્ડરોને નોટિસ આપી છે, આવશે પણ પુરાણ બી કોઈ કરવા આવતું નથી ને અહીંયા એટલું બધું પાણી ભરાઈ ગયું છે। નાના છોકરા પાણી બી કેવી રીતે આવે જાય, સ્કૂલ જવા માટે બી તકલીફ પડે છે પાણી વસ્તી। દુર્વેશ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા છે। નગરપાલિકામાં 3-4 વાર ગયા છે, કોઈ એનો નિકાલ આવ્યો નથી। વરસાદી પાણી એટલું ભરાયેલું છે, આજુબાજુ બિલ્ડરોએ ઊંચાણ કરી અને પાણી બધું અમારી સોસાયટીમાં ભરાયેલું છે અને નગરપાલિકાવાળા 2-3 વાર આવીને જોઈ પણ ગયા છે। આની સમસ્યાનું કોઈ સમાધાન કર્યું નથી। એક મહિનાથી છોકરાઓને સ્કૂલમાં મદ્રસામાં જવામાં બહુ તકલીફ પડે છે અને આ જે અહીંયા તો જીવજંતુઓ અને સાપ વગેરે બધું બહુ નીકળે છે, તો કોઈને બીમારી થશે તો એનું કોણ જોશે? અને જો આ સમસ્યાનું સમાધાન હવે આગળથી નહીં થાય 2-3 દિવસમાં તો અમે ગાંધીનગર પણ એની અપીલ કરવા જઈશું, તો આનું સમાધાન